મારી આંખમાં પાણી આવી ગયા. બાઈએ મને ચા બનાવી દીધી. હા, માં દીકરા બે ચા કરીને પી લીધો. લગન છે તો એક સાડી તો લેવી પડે ને સાહેબ. આ તો પોર લીધી હતી. તો બાઈ તમારી કોર બોલે છો. આ નહીં આપણો શોખ પૂરો થવા દે. પણ જ્યાં જે સારું લાગતું હોય એ જ સારું લાગે. મને ઢગલા કરવા એના માટે કબાટું કેટલા એક એક કરીને 3-4 તો કબાટું બનાવ્યા. તેમાં એકલી મારે એકલી ના કપડા છે. તારી સાડીયું છે ઓલા કબાટમાં નકરી તારી સાડીયું જ છે. તો ક્યાં મૂકવા જાવ હવે? કેમ બેન ખાવા નથી દીધું તમે? હાલો ભાઈ, મારા હાહુ આજ પડી ગયા તા. પૂછો તો ખરી. તમારા બા પડી ગયા. કાપતો હાલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? અમારી ચેનલમાં તમારું સ્વાગત છે ને. ટાઈમ થયો છે 9 વાગ્યાનો. દીવાબત્તી પૂજા થઈ ગયા છે ને ચા પાણી નાસ્તોની તૈયારી થાય છે. અંજુ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હાલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મજામાં? તમારું બધાનું સ્વાગત છે ધારા ફેમિલી બ્લોગમાં. હસતું રહેવાનું, ખુશ રહેવાનું, આવી જ રીતે ચહેરા ઉપર સ્માઈલ રાખવાનું. ચાલો, દિવસની શરૂઆત થઈ ગઈ છે ને, આપણે એક નવા બ્લોગની શરૂઆત કરીએ. તો મને દાંત એના આવે કે ધારા હમણાં આવી આ ડ્રેસ પહેરતી હતી ને, તો એક હાથ આવી ગયો તો ને એક હાથ નહોતો આવતો. કે મમ્મી બધા હાથ આવી જાય, એક હાથ જ અટકી જાય. તો મેં કીધું 10 હાથ છે તારી પાસે. એમાં ધારા 9 હાથ આવી ગયા, એક હાથ નહોતો આવતો. હા, ડ્રેસ પહેર્યો ને તો એટલે આંગળી આવી જાય એમાં. હા, તો 10 હાથ થાય. તો હાલો, આજ તો નાસ્તામાં છે ભાખરી. ઘણા ટાઈમે બનાવી. તો આવી જાઓ તમે બધા ચા નાસ્તો કરવા. મસ્ત ગરમ ગરમ ભાખરી અને ચાનો નાસ્તો કરવા કા. અને સાસુમાં અમારા જો અત્યારમાં હિંડોરે ઝૂલે છે. જાઓ બાને મળી આવો તો ભાખરી થઈ જાય તૈયાર. બા જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છે આજ? કેમ વહેલા ઉઠી ગયા બા? આજ તો હું રાજી થઈ ગઈ કે મારી પેલા મારી સાસુમાં આજ ઉઠી ગયા. આજ પણ મારી આંખમાં પાણી આવી ગયા. બાઈએ મને ચા બનાવી દીધી. હા, માં દીકરા બે ચા કરીને પી લીધો ને પછી બાઈએ મને કીધું કે હવે ઉઠ અંજુ, સવાર થઈ ગયું. મેં કીધું હા હા હાય હવે હાહુ તો ભાગસાડીને જ મળે, નહીતર હું બાને ઉઠાડું. આજ બાઈએ મને ઉઠાડીને એ ચા પાણી તૈયાર કરીને. તો બરાબર ને? હવે કેમ છે? સારું છે ને? કાલ તો ચીની જેવી આંખું થઈ ગઈ, આજ તો વળી આંખું ખુલે. બાકી ઈ તો પહેલેથી એમાં મિસ્ટેક જ છે એટલે ખટકવાની જ છે. એ શરદી હિસાબે, બીજું કઈ ન હોય. અમારે ધારા તો વચમાં ઊભી જ હોય. અમને ઘરમાં કોઈને કઈક થાય ને તો અમારે ધારા એની તો અમુક બોલી એવી છે ને. તો હાલો, દિવસની શરૂઆત તો કઈક આવી થઈ છે. તમારે બધાને શું કહેવાનું છે એ કહેજો. હવે જોયો ને અવાજ સાંભળો? હવે બહુ આમ જોર જોરથી બોલે છે. હવે 1-2 દી ઉડી જાય. તો તમારે બધાને શું કહેવાનું છે એ કહેજો કમેન્ટમાં. ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને સરસ મજાનો કમેન્ટ કરીને જજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે. હાલો, હું તમારી વાતો કરતી રહી, મારી ભાખરી ભરી જાય. આમ જઈ લ્યો ભાખરી. હા, જો ફુલ્લી ને દડો થઈ ગઈ. એ આજ હરખાઈ ગઈ કે શારદામાં ઉઠા વેલા એટલે હરખમાં ફૂલીને દડો થઈ ગઈ. તો હાલો, હવે ચા નાસ્તો કરી લઈએ. મસ્ત મસ્ત ભાખરી, ગુંદાનું અથાણું અને મસાલાવાળી ચા. હાલો, ચા નાસ્તો કરી લઈએ પછી મળીએ. હા, તને શેની એલર્જી છે? તો તાર પપ્પાને કે મને હું કામ કે લે સ્પ્રે એન પપ્પાએ છાંટ્યો ને અમારે ધારાને એલર્જી છે ને તો નાક બંધ કરવું પડશે. શું કરવું હવે આનું? અડધી કલાક નાક બંધ કરી દે તું. એટલે ડોક્ટરે કઈ કીધું તું એને એલર્જી? તને છાંટવાની ના પાડી, અમને છાંટવાની ના નથી પાડી. ધારા તો હજી ધારાબેન નો નાસ્તો હાલે છે. અમારે ચા નાસ્તો થઈ ગયો. સુગંધાઈ સૂંઘવાની ના પડી. હાલો, થેલી તો લેતા જાવ. હાલો કરતા
તારે સીધ જવું છે? અત્યારે લગ્નમાં જવાનું. હા મારે અત્યારથી જ જવાનું છે. હવે બા અહીંયા રોકાય, હું જાઉં એટલે તૈયાર થઈ ગઈ. જોઉં કેવી લાગે સાડી. કોણ ડ્રેસ ઉપર સાડીઓ પહેરતી? હું પહેરતી હોય. જો મેચિંગ બ્લાઉઝ છે. તમે બધા કહેજો પહેલા તો કે આ સાડી મને કેવી લાગે. મસ્ત આપણે લાગે. ખરીદી કરી હતી ગયા વર્ષે અને આજે મેં પહેરીને ટ્રાય કરી છે. હજી ફોલ છેડાઈ બાકી છે. આમ તો એક જ સાઈડ આપણે છેડા ઓટવાના છે. આ બાજુ તો બોર્ડર છે. તો કલર કેવો લાગે છે અને મને કેવી લાગે છે એ કહેજો, તો આપણે લગ્નમાં પહેરીએ. લગ્નની તૈયારી કરવી જોઈએ ને એટલે ઘરમાં પહેલાં સાડી પહેરીને જોઈ લેવાની સારી લાગે કે નહીં, નહીંતર પછી આપણે વિડીયોમાં સારા ન આવીએ ને. હા તમે જો બા કેવી લાગે? હંધા એમ કહેશો ને, હે અંજુ, હા હંધા એમ કહેશો ને સાડી છે બહુ મસ્ત લાગે, હા તો સાહેબના ખીચામાંથી 1500 રૂપિયા બચશે, નહીંતર ને કે પછી નવી લેવડાવશે મારી પાસે. હા તો હું એક લેવરાવી તો ખરી જ લે. એક આ ઘરના લગ્ન છે તો એક સાડી તો લેવી પડે ને સાહેબ. આ તો પોર લીધી હતી તો વન નો લેવી પડે. દુનિયાની છે તે બધાય પહેરી હોય બા, એકને સાડી પહેરીને જવાની. તો એક સાડી તમારો દીકરો લઈ દે તો કે ખોટ ન હોય જાય. તો બાય તમારી કોર બોલે જો હે પણ ઈ બધાય પ્રસંગમાં મેં પહેરી લીધી. હવે કોના લગ્ન થાય? હવે સીધા મારા દીકરાના જ લગ્ન થાય. તો અહીંયા તો હું જાઉં કેટલી સાડી લઈ, ભલે પહેરું નહીં તો કઈ નહીં, બરાબર ને. ઘરના બધા કામ પડ્યા બહુ સરસ, અત્યારમાં બહુ જો સરસ લાગે હો. સાડીઓ પહેરીને આમ ટ્રાયલ જોઈ કરીએ છીએ. જૂની સાડીઓ જે પહેરી એવી તો સાડીઓ હવે આવતી જ નથી બા બજારમાં. અંજુ પાસે જે સ્ટોકમાં માલ છે ને એવો માલ તો હવે દેખાતો જ નથી ક્યાંય. બરોબર ને? આથી 20 વર્ષથી ભેગી કરી સાડી. હા 20 વર્ષની એટલે એ હાર્યું એટલે હાર્યું છે. જોજી ગયા વર્ષે લીધી હોય હું આ વર્ષે પહેરું, આ વર્ષે લઉં આવતા વર્ષે પહેરું, તો મારી પાસે સાડી ભેગી થાય જ ને. તમે બધા કહેજો તમે મારી જેમ સાડીઓનો સ્ટોક કરીને રાખો કે લઈને પછી તમે પહેરી નાખો. આવી કઈ ઘરમાં સાડી પહેરીને કોણ રહેતું હોય છે કે આ બનાવી નાખજો ને આ કામ કરી નાખજો. બાપુજીને માથાકૂટ ત્યાંથી નથી થતી. બાને કાયમ નવી સાડી પહેરવી, બાપુજી પહેરવાનો લીધી હોય. બરોબર? એક મિનિટ હું એક બીજી સાડી પહેરી આવું ફટાફટ. એક મિનિટ આવું. જો આ સાડી કેવી લાગે? તું સાડીઓ પહેરવા બેસીશ ને તો સાંજના 8 વાગશે, મારે દુકાને જવું છે. તો દુકાને જાવ ધારા અવાજ દેવો તને એટલે કોઈ જાહેરાતના પૈસા આપ્યા? નહીં જાહેરાત નથી કરતી. મારી પાસે છે એનું કરું કે આ દુકાનવાળા નથી કે એને નથી કીધું તમે પ્રમોશન કરજો એમ. જોઉં મારે આમાં કેમ સાડી પહેરવી હરખથી હું અત્યારમાં મેં કીધું લાઈ સાડી પહેરીને જોઉં કેવી લાગે ને કેવી નહીં. મારે મેં બધાય કામ 5 મૂકી વાગ્યાનો દીધા. નવરો બેઠો તો દુકાન જવું હોય ને ત્યારે જ તને હંડુ હુજે. તો 5 વાગ્યામાં દુકાન વહી જાવ એટલે તમને કોઈ કહે જ નહીં. કાબા જોઉં આ કેવી લાગે? આમાં લીલા કલરનું બ્લાઉઝ છે. બહુ સરસ. આનું બ્લાઉઝ તો સિવાય ગયું. હમ. કેમ લીલી ને પીળી? હા એ આવી બે કલરની છે. હવે કઈ ઘટે નહીં. એટલે તો હવે તમે લઈ નહીં દ્યો ને. લગન પ્રસંગ પૂરા થઈ જશે. નહીં તમે બધા કમેન્ટમાં કહેજો કે મને એક સાડી લઈ દેવી જોઈએ કે નહીં સાહેબને. એને સફારી સીવડાવી છે અને મને આ પૈડીની સાડીમાં છે ને લગ્ન કરવા લઈ જાવી કે આ સાડી પહેરલે છે એટલે લગ્ન થઈ જાય. એટલે મારે પોરનું પહેરવાનું. હું એક જોડીમાં લગન પતાવી નાખું. હા માંગવાના દિવસે ઈ ને જાનના હા તો એટલે જ તો જયપુરથી પેન્ટ મગાવ્યા હતા. એક જોડીમાં લગ્ન પતાવી લઈએ એટલે તો અગાઉથી 4 જોડી સીવડાવી લીધી. હું તમારું એટલું ધ્યાન રાખું કે મારા ઘરવાળો આવે ને 5 માણાની વચ્ચે ટીપટોપ થઈને રહે એની એન્ટ્રી પડવી જોઈએ. ને તમે મારા વિશે શું વિચારો કે આ પૈડી નહીં જૂની પેટર્નની સાડી પહેરલે છે, અત્યારની ફેશનની સાડી નહીં લઈ દો. વારે વાહ, મેં તમારું વિચાર્યું તો 3 જોડી સીવડાવી, 2 જોડી પેન્ટ માના વાયરે મગાવ્યા. હા બોલો. તારે બાંધવું કે શું કરવું? બાંધવું નહીં, હું તમને વાત કરું. એમ નથી કેતો અમે જે રીતના લગન પૂરા કરી લઈએ ને એ રીતના તમે કરી લો. હા સરખી ત્યારે 5000 વાળી સાડી લઈ દો. હું સવારની પહેર લે હાઈન લગી પહેરી રાખી, કાઢી જ નહીં. જોયું ને તો કેવા છે તમારે તો આ પેન્ટ ના શર્ટ પહેર્યા હાયલા જી શણગાર છે એ બાયુનો જ છે ને. અમે છે ને મસ્ત તૈયાર થવું હારી હાડી પહેરશું ને તો માભો તમારો જ પડશે કે ઓહો હો એને ઘરવાળો ધ્યાન કેવું રાખે. જવું તો ખરી કેવી હાડી પહેરી બાઈએ. સુખ તો આને જ છે કાબા. હવે તમારે નક્કી કરવાનું. અત્યારમાં છે ને થોડીક વાર છે ને હેરાન કર્યો, સાડી લેવી નથી. હા પાણી પી લો. દિવાળીમાં છે હું ધ્યાન રાખજો. હાલો બાય ખારા થઈ ગયા, સાહેબે ગરમ થઈ ગયા એટલે હવે આપણે કઈ જાજી વાતું ન કરાય. ફટાફટ આપણે આ લાલી લબાજા છે ને હકેલી લેવાય અને છે ને મૂકી દેવાય. જો મેં બા એ અંદર ઢગલો કર્યો છે. આ નહીં આપણો શોખ પૂરો થવા દે. એક શોખ પૂરો કરવાનો ના નથી પાડતા તમને. મૂકી દીધી જાય સાડી મૂકી દીધી. તું 10 ડ્રેસ લઈ લે તું સાડીની જગ્યાએ. પણ
જ્યાં જે સારું લાગતું હોય એ જ સારું લાગે. હારીને મારે ઢગલાટ કરવા એના માટે કબાટું કેટલા એક કરીને 3-4 તો કબાટું બનાવ્યા. તેમાં એકલી મારા એકલી ના જ આ કપડાં છે. તારી સાડીઓ છે ઓલા કબાટમાં નકરી તારી સાડીઓ જ છે. તો ક્યાં મૂકવા જાવ હવે? આ બધી 1500-2000 વાળી સાડીઓ છે, કેને દેવા જાવ? સાડીનું આખું પણ જેન્ટ્સ ને ખાલી શર્ટ પેન્ટ ને કે કુર્તો કે કોઈ બ્લેઝર કે એવું જ આવે. લેડીઝ માટે કેટલી વેરાયટી આવે કપડાની. તો બધી ટ્રેન્ડિંગ જે હાલતું હોય ને ઈ લેવું પડે કે આ ફેશન ની અનુરૂપ. હજી તો હું તમારી પાસે ખર્ચો નથી સાડીઓ કરાવતી. આ પૂરી કરી લેવાય ને એને બધીમાં આ મેં લીધી નથી, આ આવી ગિફ્ટ માં. આ બીનાબેન લઈ આવ્યા હતા લંડન થી. ઓલી એક જ લીધી. લગભગ તો મારે પહેરાવણીમાં ગિફ્ટ માં જ આવે. ઓલી ફોલછેરા કરવા દીધા હતા ઈ હું લેવો તો ઈ કી ઈ તો હાવ ફોરી છે, પર્પલ. ઈ ઓનલાઈન મંગાવી હતી. ઈ પહેરાય મસ્ત લાગે. પછી એના સામે તો 10 એક નહીં 10 ડ્રેસ લઈ દો. પણ ડ્રેસ લગનમાં હારા લાગે. બધા સાડી પહેરી હોય, હું ડ્રેસ પહેરીને બેહું. હારી છે તો ખરી પણ આ નથી પહેરવી મારે. પણ મારી ભાણેજના લગ્ન છે. એ લઈ લેજે બાપા, લઈ લેજે હવે. બસ એમ જ મારે સાંભળવું હતું. આ જય શ્રી કૃષ્ણ, જય જય માતાજી. માતાજી ને જય શ્રી કૃષ્ણ. અને બહુ દુઃખ નો લગાડતા. ધારાના લેવાઈ ગયા ને એની ચણિયા ચોરી હજી સીવવાની છે. એનું ને એના પપ્પાનું પેલા કર્યું હો. જોયું ને બા કેમાં બોલ્યા ધારાને. દુઃખ કોઈ દી લાગતું જ નથી મને. તો એટલી સાડીઓ ભેગી ન થઈ હોય દુઃખ લાગ્યું હોય ને તો. આવ્યો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બા પેલા ધારાની તૈયારી કરી, પછી હું મારું વિચારું. મને ખબર હોય પેલા હું મારા છોકરાનું મારા ઘરના માણાનું વિચારું, પછી હું મારું વિચારું. મારે તો હોય ન હોય જે હોય ને એમાં હું રોડવી લઉં. હું એવું નહીં કે ફરજિયાત જોઈએ. આ તો સવારમાં છે ને થોડીક વાર મજા આવે. હે હમણાં 3-4 આવી. સારું હાલો. તો તમારે બધાને શું કહેવાનું છે કહેજો કમેન્ટમાં, અને કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો. હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. કોને ખાવા નથી દીધું મારા ભાઈને? કેમ બેન ખાવા નથી દીધું તમે? હાલો ભાઈ ડેલી ખોઈલી આવતા રહ્યો. આપણે અહીં હાકડ જ નથી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય માતાજી. આપણે અહીંયા છે ને દરવાજા ખુલ્લા જ છે, કોઈ ના જ નહીં. હા બરાબર. હાલો મને જરાય ભાઈરે નહીં પડે. અમુક ના એ મારે કામ આવશે. દુકાને બેસે ધ્યાન રાખશે. આમે બે ભાઈઓ ભેગા તો હોય. કે ચંપલે કાઢતા જાય. કઈ વાંધો નહીં, આપણે કપડા ચંપલ બધું નવું લઈ લેવું. બહુ કરી ને ઘરમાં ગયું નહીં. એક કલાક ઉપર થઈ ગઈ લાઈટ વહી ગઈ. હા અમારે લાઈટ ની જરૂર જ ન હોય. હાલો મારી બેન ને તડકો લાગી ગયો. જીવ પીવા આના ઉપર થયા છે ખારા. ફોન લેતી આય. એક તો જો આ અંધારી નહીં આવ્યો, વાદળા થઈ ગયા, એનો ઉકળાટ ને લાઈટ નથી, પવન નું જો પાણી એટલે અત્યારે તો જો તમારે શેરીના બધા નીકળી પડ્યા છે. કાલે વહી ગઈ, કાલ 3-4 વાર ગઈ હતી. અમારે એમ કે ઉપર તો તમારા ગામમાં કેવી તકલીફ છે લાઈટ ની કેજો. અમારે પાણી ની તો હોરી હતી, હવે લાઈટ ની હોરી છે. જો ભર બપોરે અમે નીકળ્યા બાઈ ને દેખાડવા. રસોડામાં કે ગરમી થાય ને તે પંખો લેવું, પંખો લેવું ચાલુ કરો જાવ. એ પંખો લઈ આવ્યા ને એટલે લાઈટ વહી ગઈ. હવે ક્યાં જાઓ? આ તમાર ભાઈ જો, આ તમાર ભાઈ જો લઈ લીધું ને લટકું. તમને ગરમી થાય? હા ભાઈ તમે લોઢાના છો તો અમે લોઢિયા છીએ. બધું ખોલું ખોલું ખોલું. એ કોક પૂછો તો ખરી, મારા હાહુ આજ પડી ગયા તા. પૂછો તો ખરી પાછા તો કે
પાછા તો કે વધારે નથી લાગ્યું કે મને ક્યાં કે પગમાં કે ઢીંઢામાં લાગ્યું હોત તો શું થાતી કે તો તમારે અહીંયા રોકાઈ જવાનું રહે. મેં કીધું તો તમારા લગ્ન કેન્સલ થાય તમારા લગ્નમાં ન જાવ પડી ગયા ઊભા થઈ ગયા પછી ત્યાંથી આમ વાંકા વાંકા ઊભા રહીને મને રાયડું નાખી કે અંજુ હું તો પોતા કરું હું કહું શું થયું મને કે હું પડી ગઈ કે મેં કીધું કેવું લાગ્યું મને કે લાગ્યું નથી ખાલી લોહી મરી ગયું જો બતાવો તો જો આ જો હાથમાં જો જા આંગળીમાં લોહી મરી ગયું જો ભાઈ કે વધારે કઈ નથી કે મેં કીધું પણ ન્યા તમને કોણ જવાનું કે ફરિયામાં હતા ન્યા નળ છે ગેંડી છે ન્યા હાથ નું ધોયું ન્યા મેં ધોઈને કોરું કરીને રાખ્યું હતું ન્યા ગયા ભીનામાં જાતા નહીં હો અહીંયા. હું બહાર ને ચડી જઈને કે જો વહુ ને હાથે વાપરતા હતા ડોહીમાં આ રહી ગઈ પાડો પગથિયાની આપણે અંદર પાછા તો ચડ્યો તું જે કેવા કે એક વાર દાંતે આવે ખાટલી માં હાથ એક હાથ ખાટલીમાં ને રાયડું નાખે ચા કરતો કરે નકલી મને આમ કીધું કે ચા મૂકો તો હું દાખલ કરો દાખલ કરો લાગી દીધી ને તે પડ્યા સારું હાલો તમારા બા પડી ગયા એમાં તો કાપતું હવે કેમ નથી તમે જરા ખબર અંતર પૂછો પાવર બંધ. 11 વાગ્યાની લાઈટ વહી ગઈ. 12:30 વાગ્યાને ગઈ જયેશભાઈ હા 12:30 વાગ્યા અત્યારે 1:45 થયા રેવાતું નથી ક્યાંય અમારે કે નાના છોકરા હોય કાલી હતી હું હતી ને આયા નહીતર અમારે બેન આવે છે બળીઓ લઈને કા ઓફિસ નહીં ને ખાતું નહીં કઈ આવે કાલી જીજી ઓફિસે જાઓ બા તમે સાંભળતા નથી તમે શું કહો અમારી શેરીમાં ગાડી નહોતી આવતી ગાડી આવવા મળી ગઈ હો કચરાની જો હવે જો દેખાય ને મારા હાહુ વાયડા છે ને જો એને અસલી રૂપમાં આવ્યા હા 2000 વેરો નંબર બોલો ને તો કે વેરો તો આવે ને શિક્ષણ તો મારા છોકરા અંદર પાણી આ એટલે જ લાઈટ કાપી નાખે છે જો આ બાબા જેવા ને એટલે જ આ આપણે સજા ભોગવવી પડે હા એને વેરામ વાંચી લીધું કે આ છોકરાને બહુ છે તો શિક્ષણ વેરો તો નથી કાતરિયા સાહેબનો નંબર હો. હા હવે તો કેટલા વાગે આવે? અમારે જરી એમ ફોલ્ટ આવે ને કે એટલે અંદાજે 1 2 3 અડધી કલાક. હા ઓ હોય એ ઠીક છે હાલો. હે ને આખું લાઈન પડી ગઈ છે કે હા હા એટલે પાવરનો વધારો થતો હોય ને અત્યારે ઉનાળામાં એસી એટલે આ એસી ચાલુ થાય ને બધાને આપણે એસી નથી આપણે આજુબાજુમાં છે એસી કાયમનો લોટ કેટલો બધો વધે છે. આપણે ઉદ્યોગમાં આવીએ ને સારું હાલો તમારે બપોરા થઈ ગયા હવે અમે બપોરા કરી લે હાલો ઓસરીમાં બેસી જવું હોય કઈ કઈક પવનની ફણકી આવે જો હા અંદર તો હાવ નહીં રેવાય હાલો તો થાળી તૈયાર કરીએ હાલો ફ્રેન્ડ તો બપોરાની થાળી તૈયાર થઈ ગઈ છે અને આજના બપોરા તો અમારે છે ઓસરીમાં બેસીને કેમ કે અંદર તો બેહાય એવું છે ને ઉકળાટ ને બફારો એવો થાય છે એટલે આજે અમે અહીંયા બપોરા કરવા ઓસરીમાં બેસી ગયા છે તો હાલો આવી જાવ તમે બધાય બપોરા કરવા. આજે બપોરામાં છે કેરીનો રસ દૂધી બટેટાનું શાક ભાત રોટલી ચીબડાનું કાચું તો આ છે આજે અમારું બપોરનું મેનુ તો આવી જાવ બધાય બપોરા કરવા ને અહીંયા છે ને કંઈક કંઈક પવનની ફણકી આવે એટલે વાંધો ન આવે અંદર તો બેહાય એમ જ નથી તો હાલો બપોરા કરી લઈએ ને પછી મળીએ. આવી લાઈટ આવી હવે એમ થઈ જાય કે હવે બપોરા થાય કે સાહેબ તમારા ફોનની અસર તો પડી હો સાહેબ. હાલો ફ્રેન્ડ ટાઈમ થયો છે 5:45 વાગ્યાનો ધારાબેન જોવે છે ટીવી બા ચડાવે છે બજારનો કોટો અને પછી જાય છે ઘરે. તો હાલો રોંઢાના અડધા કામ થયા છે અને અડધા કામ પડ્યા છે કેમ કે એક સબસ્ક્રાઈબર આવી ગયા હતા મળવા તો એની પાસે બેસી ગયા તો કલાક વહી ગઈ ખબર ન પડી કાબા પછી એની હારે જ અમે ચા પાણી પી લીધા અને હવે બા થઈ ગયા છે તૈયાર અને જાય છે એમના ઘરે કેમ કે કાલે છે પાણીનો વારો
પાણી વગર તો અમારે કઈ કામ થાય નહીં એટલે બાને જવું જ પડે. હવે બા બોલશે નહીં, બાએ મારી ટેપ પટી. કે મારે તો એટલું ન જોઈએ પણ મારે હું નાવા પૂછું ભરવું પડે ને. અમારા બાને નાવામાં પાણી કેટલું જોઈએ, પછી આજુબાજુ વાળાને કોઈને પાણી ઘટે ને તો અમારા બા ઉછીનું આપે, એટલે બાને જવું પડે ને પાણી ભરવું પડે. બરાબર, કેમ કે પેલો હગો પાડોશી, પાડોશનું ધ્યાન ન રાખે તો કોણ રાખે નહીં? એટલે બા છે ને ટાંકા ને ડોલું ને છબલા ને બધું ભરીને રાખે, છલકાવીને, કે કોઈને પણ પાણીની તંગી આવે કે ઘટે ને તો શારદામાં ત્યાંથી પાણી ભરી આવવાનું. તમારે કોઈ જરૂર પડે ને તો કહેજો. સારું, હાલો તો હું રોડાના કામ કરી લો. તમારે બધા શું કહેવાનું છે કહેજો કમેન્ટમાં હો. હાલો, આવજો. જય શ્રી કૃષ્ણ. એ જય શ્રી કૃષ્ણ, જય માતાજી.